કેમ છો કાકા? મજામાં? બસ મજામાં. આપણે તમારું નામ? હુસેનભાઈ પરાસરા, ગામ? સિંધાવદ, તાલુકો વાંકાનેર. વાંકાનેર. હવે આપણે તમારી આ બીજી વાડીની મુલાકાત લીધી છે, બરોબર? અહીંયા મેગઝીન કંપનીનું ફ્રન્ટિયર હતું અને આ મેગઝીન કંપનીનું ફાઇટર બિયારણ છે. કેવું લાગ્યું તમને આ બિયારણ? ના, બિયારણ સારું હોય. બરોબર છે. રોગ જીવાતમાં? રોગ જીવાતમાં થોડુંક આમાં છે પ્રમાણ. એ બરોબર છે, પ્રમાણ છે, પણ દવાનો છંટકાવ તમે મરાય એમ નથી, એટલે તમને થોડું ઘણું એવું દેખાય છે. પણ અન્ય વેરાયટી કરતાં તમને કેવી લાગી? બરોબર છે. અને આ પાતળી જમીન હોય, હલકી જમીન, એની અંદર આ સુટેબલ ખરા? હા, પાતળી જમીનની અંદર આ થઈ જાય ને, એમ કે છોડ, હાઈટ અને માલ બધું બરોબર છે. આની અંદર આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે કેવો માલ, કેવી સિરીઝ. આમાં હોય કે ડાળી આખી ફેલાયેલી છે, બરોબર, અને એમાં આમ સિરીઝ ટાઈપ છે, આખું માળ છે એની કોણે. બરોબર છે. આજુબાજુમાં આવો પ્લોટ ખરો તમારા જેવો? આવો પ્લોટ નથી. બરોબર છે. તો અન્ય ખેડૂતને તમે શું ભલામણ કરશો આ વેરાયટી નમતે? કીએ જ છે, વખાણ જ છે. વખાણ કરે જ છે ને, કે આ જ આપણે લેવું છે. બરોબર. એટલે મેગઝીન કંપનીના તમે બે બિયારણ વાવ્યા છે, એક છે ફ્રીડમ, ઓલા ફ્રન્ટિયર, અને એક ફાઇટર. બંને વેરાયટી તમને બહુ ખૂબ સારી લાગી છે. તો અન્ય ખેડૂતને તમે ભલામણ કરજો કે આ મેગઝીન કંપનીની વેરાયટી કેવી છે. ખૂબ તમારો ધન્યવાદ, આભાર. કેટલી ફૂટ આવે? આ એક છોડ, એક છોડની અંદર ફૂટ જોવો અને માલ જોવો અને એની હાઈટ જોવો, ઝીંડવાની સિરીઝ જોવો. તો એમાં છેલ્લે પોટાશ ને મેગ્નેશિયમ છેલ્લે ચડાયું. અગાઉ ચડાવ્યું હોત તો કેવું રિઝલ્ટ મળે? અગાઉ ચડાયું, છેલ્લે ચડાયું. વરસાદ વધારે હતો ને, છેલ્લે ચડાયું. ઝીંડવાની સાઈઝ કેવી છે? સાઈઝ આ રહી, જો સાઈઝ મોટી સારી, મોટી સાઈઝ. અંદર તો હલાય એવું નથી. હા, આમાં હું પાંદડા એટલા બધા ને દેખાય નહીં, પણ આમ તમે કરો છોડ એટલે ટોટલ દેખાય ઝીંડવા. અરુણભાઈ, એકલા હાથે તમે નહીં જોઈ શકો, મોટું છોડ થઈ ગયા છે. એક જ છોડ છે, એક જ છોડ. આમાં બે હાથ લેવા પડે. એક છોડ આવે, આમાં એક ડાળી આવે. આ રહી જુઓ ને, જો આ છોડ. હા, એ આ જ હતું. વાંકાનેર તાલુકાનું પ્લોટ છે ને? વાંકાનેર તાલુકાનું સિંધાવદર ગામ. મેગઝીનનું ફાઇટર. મેગઝીનનું ફાઇટર. આવતા વર્ષે વાવશું? ના, વાવ. આભાર.